બિહારમાં નવી સરકાર રચવાની તૈયારીઓ છે તે તેજ બની છે, જ્યાં નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું। નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે। પટનાના ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે। આજથી 20 નવેમ્બર સુધી ગાંધી મેદાન જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે આ શપથ ગ્રહણની તૈયારીઓ છે તે તેજ બની છે। નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે તૈયાર છે। પટનાના ગાંધી મેદાનમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાશે, જેને લઈને પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આજથી 20 નવેમ્બર સુધી ગાંધી મેદાન જનતા માટે બંધ કરાયું છે। તો બિહારમાં હવે નવી સરકાર રચવાની તૈયારીઓ પૂરતેજમાં જોવા મળી રહી છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે। નીતિશ કુમાર રાજ્યપાલને રાજીનામું સોંપવા માટે પહોંચ્યા હતા અને રાજીનામું આપીને હવે નીતિશ કુમાર શપથ લેવા માટે તૈયાર છે। 10મી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ લેવા માટે નીતિશ કુમાર તૈયાર છે અને આજથી હવે 20 નવેમ્બર સુધી જે ગાંધી મેદાન છે ત્યાં આ આયોજન કરવામાં આવ્યું છે તે સામાન્ય જનતા માટે બંધ રહેશે।